સયાજીગંજ પોલીસ દ્વારા એક યુવકને માર મારવાની ઘટના સામે આવી છે। એક યુવકે સયાજીગંજ પોલીસ પર માર મારવાના આક્ષેપો કર્યા છે। ઘટનાની વાત કરીએ તો યુવક નશાની હાલતમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયો હતો। તેવામાં તેને પોલીસ સ્ટેશન લઈ જઈને માર માર્યો હોય તેનું પણ કહેવું છે। માર મારતાની સાથે તેને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાને લઈ યુવકનું નિવેદન સામે આવ્યું છે। સાહેબ, મારી ભૂલ છે કે મેં ડ્રિંક લીધું બરાબર છે। તે દરમિયાન મને પકડવામાં આવ્યો હતો। હું સાહેબને કીધું, મેં રિક્વેસ્ટ કરી, સાહેબ મારી ભૂલ છે, વસ્તુ નહીં કરું બરાબર। એ મને સયાજીગંજ પોલીસ ચોકીમાં મને લઈ ગયા અને પોલીસ ચોકીમાં લઈ આવ્યા પછી મને માર મારવામાં આવ્યો। તમે દારૂ કઈથી લાયા હતા? હું દારૂ ગણેશનગરમાંથી લાવ્યો હતો। કયા વિસ્તારમાં આવે છે? સયાજીગંજ વિસ્તારમાં આવે છે। ને શું કરવામાં આવ્યું હતું તમારી જોડે? મારવામાં આવ્યો હતો મને। કયા આગળ મારવામાં આવ્યો હતો? મારા વિસ્તારમાં। તમારા વિસ્તારમાં મારવામાં આવ્યો હતો? કઈ જગ્યા પર બ્રિજ અને હાથે મારવામાં આવ્યું છે અને મનથી 3 થી 4 પોલીસ વાળા। બીજા ક્યાં મારે? અને છાતી પાસે મારે ને તમને? છાતી મારી છે, માથા બૂટો મારે ના તો મારે। અને એ હોય પોલીસ સ્ટેશનમાં અંદર મને માર્યા હતા। કયા પોલીસ સ્ટેશનમાં? સયાજીગંજ પોલીસ ચોકીમાં। તમારું નામ? મારું નામ કમલેશ।